दमनगंगा नदी से सरीगाम तक जल आपूर्ति विभाग की पाइपलाइन करमबिल्ले के पास टूट गई, ग्रामीण परेशानी में। वापी और वापी जीआईडीसी दोनों को पानी की आपूर्ति दमनगंगा नदी से की जाती है, जो वापी के पास से गुजरती है। इसी प्रकार विपरीत छोर पर बने पंपिंग स्टेशन से पाइपलाइन के माध्यम से सरीगाम और उमरगाम क्षेत्र में पानी की आपूर्ति की जाती है। हालांकि 20 साल पुरानी 600 व्यास की यह पाइपलाइन अब करमबिल्ला के पास राष्ट्रीय राजमार्ग 48 के पास टूट गई है, जिसके कारण यहाँ एक पूरी झील बन गई है, जिससे होकर ग्रामीणों को गुजरना पड़ता है। महामारी के डर के साथ साथ काम आता है। करमबेला पटेल फड़िया के लोगों के लिए पिछले 2 महीने से पानी की पाइपलाइन की समस्या बनी हुई है। આ પ્રોબ્લેમ 2-2.5 મહિનાથી પ્રોબ્લેમ છે અને આમાં અમને જવા આવવામાં તકલીફ પડે છે અને ત્યાં એ લોકોએ ખાડો પણ ઘણો મોટો ખોદ્યો છે ને ત્યાં મતલબ નાના છોકરાઓ વડીલ લોકો આવવા જવામાં એટલી તકલીફ પડે છે કે ત્યાં પડી જવાય એવું પણ છે અને આ સોલ્યુશન કંઈ આવતું નથી. એ લોકો કહે છે કે વરસાદના કારણે અમે આ પ્રોબ્લેમ સોલ્યુશન નથી કરી શકતા, પણ વરસાદ પણ આજે 15 દિવસથી ખુલ્લો છે અને આ કામ હજુ પણ થયું નથી. એટલે અમે આ પાણી પુરવઠામાં આપણે રજૂઆત કરવા આવ્યા છે અને એ લોકોએ આશ્વાસન આપ્યું છે અમને કે આ 7 દિવસની અંદર થઈ જશે એવું અમને આશ્વાસન આપ્યું છે. સમસ્યા ઘણી મોટી કે આવવા જવામાં એટલી મોટી તકલીફ છે કે પગ અમારા અહીંયા લગન ડૂબી જાય છે, નીચે એકદમ મણિયા લગન. અને આ મચ્છરો એટલા બધા છે ત્યાં કે ડેન્ગ્યુનો બી હમણાં વધારે પ્રમાણમાં ડેન્ગ્યુનો પણ પ્રમાણ છે. પાણી એટલું વેસ્ટેજ જાય છે કે ઘણું બધું પ્રોબ્લેમ છે આવવા જવામાં. અને આ લોકોના ઘરમાં તો નથી ગયું હજુ, કેમ કે લીકેજ થોડી બારણા લગન તો પાણી પહોંચી જતું છે. આ જે પાઇપલાઇન જે NH-48 થી પાસ થાય છે એ આપણે વલવાડા ગામથી સરીગામ સુરત પાસે ટાંકી છે ત્યાં પાણી પહોંચે છે અને એ લાઈન આઈ થિંક 20 વર્ષ જૂની હશે અને એ લાઈનમાં આઈ થિંક 2 મહિના પહેલાંનું લીકેજ હતું અને એને અમે સોલ્વ કરવાનો ટ્રાય કર્યો તો એના માટે પમ્પિંગ બંધ કરવાનું થાય છે. એટલે પમ્પિંગ બંધ કરવા માટે અમારે પરમિશન લેવી પડે અને બંધ કરીએ એટલે પાણીનો જે સમસ્યા ઊભી થાય છે સરીગામ અને એના આગળના ગામોમાં, અને એ માટે અમે લાસ્ટ વીકમાં પણ પમ્પિંગ બંધ કરી 7 દિવસ અને અમે ખાડો ખોદીને જે રિપેરિંગની કામગીરી કરવાની થતી હતી એ અમે ચાલુ કરેલી હતી. અને એ માટે વરસાદ આવી ગયો 3-4 દિવસમાં અને એના લીધે અમે પાછું ફરીથી બંધ કરેલું હતું અને એ વચ્ચે 7 દિવસથી પાણી બંધ હતું એટલે સરીગામથી પણ પાણી માટેની બહુ જ સમસ્યા મોટી ઊભી થઈ ગઈ એટલે અમે પમ્પિંગ ફરીથી સ્ટાર્ટ કરેલું હતું. પણ હવે વરસાદની પણ આગાહી ઓછી થઈ ગઈ છે કે હવે નહીં આવશે તો અમે રિપેરિંગની કામગીરી શરૂ કરશું અને રિપેરિંગ પૂરું થશે પછી જ પમ્પિંગ પણ અમે ચાલુ કરશું.